જે મામલે રાજકીય ષડયંત્રનો આરોપ લગાવવામાં આવતો તે મામલે અચાનક યુ ટર્ન આવ્યો છે। આ વળાંક જોઈને સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે। વાત કરી રહ્યું છે આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટીના નેતા દિલ્હી બેઠેલા કાર્યકર્તાને ધમકાવવા માટે આઈબી અધિકારી ડુપ્લિકેટ બનીને ફોનથી ધમકી આપતા હતા। આખરે જે આરોપ લાગ્યા એ આરોપનો મામલો પહોંચ્યો આણંદની સાયબર ક્રાઇમમાં। પોલીસ ધીરે ધીરે તપાસમાં લાગી। સમગ્ર મામલો રાજકીય હતો, પરંતુ પોલીસે તમામ પુરાવા એકત્રિત કર્યા અને પગેરું મેળવીને જે લોકોએ ફોન કર્યા હતા ત્યાં સુધી પહોંચી ગઈ। આખરે સમગ્ર ઘટનાનો ભંડાફોડ થયો। આપના વડોદરા શહેરના પ્રમુખ ઓઝા અને તેના સાગરીતને પોલીસે દબોચી લીધા અને કડક હાથે પૂછપરછ શરૂ કરી। શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતની રાજનીતિમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને આઈબી અધિકારીના નામે ધમકીભર્યા ફોન આવતા રાજકીય માહોલ ગરમાયો હતો। મામલો એટલો ગંભીર હતો કે પક્ષના ટોચના નેતૃત્વ સુધી પહોંચ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। 2 દિવસ પહેલા તારીખ 28ના રોજ આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠક અને ભાજપા અરવિંદ કેજરીવાલજી બંને દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી હતી। એ ટ્વીટનો અર્થ એવો હતો કે કોઈ એક નંબર ઉપરથી ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીના નામે લોકોને અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે। તમારું વેરિફિકેશન કરવાનું છે, તમે વેરિફિકેશન નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ આપવામાં આવેલી છે। આવી એક ટ્વીટ કરવામાં આવેલી। જે મામલે રાજકીય ષડયંત્રનો આરોપ લગાવવામાં આવતો હતો એ જ મામલામાં હવે ધીરે ધીરે જોરદાર વળાંક આવ્યો છે। સમગ્ર ઘટનાની ભીતરમાં ડોક્યુ કરીએ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કોઈ ધમકાવી રહ્યું છે તેવો આરોપ લાગ્યો હતો। સમગ્ર રાજકીય મામલો હોવાને કારણે આણંદની સાયબર સેલની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી। પોલીસે પગેરું મેળવવાના પ્રયત્ન કર્યા અને આણંદની સાયબર સેલની ટીમ કામે લાગી। અંતમાં ખબર પડી કે ધમકાવનારો નકલી આઈબી અધિકારી બનીને બીજો કોઈ નહીં પરંતુ તેમની જ પાર્ટીનો અગ્રણી નેતા હતો। વડોદરાના પ્રમુખ આ પાર્ટીના ઓઝા અને તેના સાગરીતને પોલીસે દબોચી લીધા છે અને કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ કેવો પ્રમુખ છે આમ આદમી પાર્ટીનો કે પોતાના જ કાર્યકર્તાને નકલી આઈબી અધિકારી બનાવીને ધમકી આપી રહ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે જે નંબર પરથી ધમકીઓ આપવામાં આવતી હતી તે નંબર આણંદના નીતિન પટેલના નામે એક્ટિવ હતો। પોલીસે નીતિન પટેલની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો। નીતિને પોલીસ સમક્ષ કબૂલ્યું કે વડોદરા આપ પ્રમુખ અશોક ઓઝાએ તેના નંબરનો ઉપયોગ કરીને નકલી આઈબી અધિકારી બની ફોન કર્યા હતા। આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને આઈબી ઉપર ગંભીર આક્ષેપો હોવાથી પોલીસ વિભાગ દ્વારા એની તલસ્પર્શી તપાસ થયેલી છે। તપાસના અંતે એવું ફલિત થયેલું છે કે આ ફોન જે ટ્વીટમાં જે વાત છે એ કોલ છે એ કરનાર માણસ નીતિન ડોબરિયા આણંદમાં રહે છે અને નીતિન ડોબરિયાએ આ ફોન આવો કરેલો હતો અને આ કોલ તેણે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાના કહેવાથી કરેલો હતો। અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી નીતિન ડોબરિયાએ આ ફોન આમ આદમી પાર્ટીના બીજા એક નેતા જે દિલ્હીથી હાલમાં બરોડા આવેલા છે પાર્ટીના કામ માટે એવા કેશવ ચૌહાણને કરેલો હતો અને એને ધમકાવેલો હતો।
આણંદ શહેરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કેશવ ચૌહાણને તેમના જ ફોન ઉપર આઈબી અધિકારીએ ધમકી આપી હતી તેવો મામલો અને એવી ફરિયાદ સાયબર સેલમાં નોંધવામાં આવી હતી. આ આઈબી અધિકારી બીજું કોઈ નહીં પરંતુ કેશવ ચૌહાણની પાર્ટીના જ અગ્રણી નેતા હતા. ફરિયાદ નોંધતાની સાથે જ આણંદની સાયબર સેલની ટીમ એક્શનમાં આવી. ફોન નંબર મેળવીને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે પગેરું મેળવી લીધું અને વડોદરાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ઓઝા અને તેના સાગરીતને દબોચી લીધા. પોતાના જ પાર્ટીના કાર્યકર્તાને ધમકી આપવા માટે ડુપ્લિકેટ આઈબી અધિકારી બનીને સમગ્ર ત્રાગુ અને ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ધમકી આપનાર કોઈ અજાણ્યો એજન્ટ નહોતો, પરંતુ પોતાના જ પક્ષનો નેતા હોવાનું બહાર આવ્યું. આઈબીનું નામ લઈને ડર ફેલાવવાનો પ્રયાસ થયો, પરંતુ સાયબર ક્રાઇમની તપાસે આખી રમત ઉઘાડી પાડી. હવે સવાલ એ છે કે આ કાવતરામાં માત્ર 2 જ લોકો સામેલ હતા કે પછી તેની પાછળ કોઈ મોટું રાજકીય નેટવર્ક પણ કાર્યરત હતું? આ સવાલનો જવાબ હવે પોલીસ તપાસ આપશે. પોલીસે આમ આદમીના વડોદરા એકમના પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરી તેના સાગરીતને પણ દબોચી લીધો. કડક હાથે પૂછપરછ શરૂ કરતા માલુમ પડ્યું હતું કે કેશવ ચૌહાણ રાજકીય હરીફ અશોક ઓઝાનો હતો. તેમનું પોતાનું વર્ચસ્વ જળવાઈ રહે અને હરીફ જે રાજકીય છે તે આગળ ન વધે તે માટે સમગ્ર ત્રાગવો, ષડયંત્ર અને કાવતરું રચવામાં આવ્યું હતું. એના માટે જ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ આખું ષડયંત્ર અશોક ઓઝા દ્વારા રચવામાં આવેલું હતું અને એનું કારણ એ હતું કે અશોક ઓઝાને એવો ભય હતો કે કેશવ ચૌહાણ દ્વારા એમનું નુકસાન કરવામાં આવશે, એમના કદને, પાર્ટીમાં એમના હોદ્દાને નુકસાન કરવામાં આવશે અને ઉપર ખોટું બ્રીફિંગ કરવામાં આવશે. એવા ડરથી આંતરિક કલેશના કારણે અશોક ઓઝા દ્વારા આખું ષડયંત્ર રચવામાં આવેલું હતું અને ગુજરાત પોલીસને બદનામ થાય એ રીતનું આ કામ કરવામાં આવેલું હતું, જેથી પોલીસ દ્વારા આ અંગે આણંદમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને અશોક ઓઝા અને નીતિન ડોબરિયા આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. જે મામલામાં રાજકીય ષડયંત્રના આરોપ લગાવવામાં આવતા હતા અને ટ્વીટ કરવામાં આવતું હતું દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા, ત્યારે સમગ્ર ખુલાસો થયો નકલી આઈબી અધિકારી બનીને પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવા માટે રચાયેલા કાવતરાનો. આણંદ સાયબર સેલની ટીમને સફળતા મળી છે અને વડોદરાના એકમના પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરી અને તેમના સાગરીતની કરી. અશોક ઓઝાની કેફિયત જે રજૂ થઈ છે તે પ્રમાણે ખુલાસા ચોક્કસ થયા છે, પરંતુ હજી ઘણું બધા ખુલાસા તપાસમાં થવાના બાકી છે. પોલીસ હાલ તો તપાસ કરી રહી છે, પરંતુ ભીતરમાં જ્યારે ડોક્યુ કરશે ને વધુ કડક હાથે પૂછપરછ શરૂ કરાશે ત્યારે ઘણા બધા જે રહસ્યમય વમળો સર્જાય છે તેના પરથી ધીરે ધીરે પડદો ઉચકાશે. પરંતુ આ ખૂબ ગંભીર બાબત છે કે પોતાના રાજકીય હરીફ પોતાની જ પાર્ટીમાં હોવાને કારણે નકલી આઈબી અધિકારી બનીને વડોદરા આમ આદમી પાર્ટી એકમના પ્રમુખ અશોક ઓઝા પોતાના જ કાર્યકર્તાને પાર્ટીના ધમકાવતા હતા અને સમગ્ર મામલે આરોપ બીજી રાજકીય પાર્ટી પર લગાવતા હતા. પોલીસે તપાસ તેજ કરી અને વટાણા વેરાઈ ગયા.